जगत जननी जगदंबा अमरा कामड़िया परिवारना कुलदेवी मां कामड़ियाई नो मठ जेनी पवित्र छत्र छाया नीचे आपणे बधाई मळ्या कलियुगनी हाजरा हजूर देव नाम ल्यो ने हाजर थाय एवी मां मोगल मां बहु भावथी आखा परिवारे आयोजन कर्યું છે। आयोजनનો મૂળ હેતુ માત્ર ને માત્ર માના ગોઠી બધાય ભેગા થાય, માના ગુણ ગવાય અને રાત્રિ કાર્યક્રમમાં આવી ભજન સંતવાણી થાય। ગુજરાત સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો અહીંયા આવ્યા છે, એકવાર બધાયને જોરદાર તાળીઓથી બિરદાવો। એટલે માં ભગવતીને યાદ કરી, માને મોર કરી અને પછી આગે આગે गोरख जागे। એટલે સૌ પ્રથમ માને યાદ કરું। ગુંદરના ગામનું પાદર કવિ કે કેવો પાવન બન્યું છે। તો વરસે વરસે એ કામડી આઈ ના ગેત રે માડી ના મીઠા બોલડા રે ઢોલ માડી ના મીઠા બોલડા રે વરસે વરસે
યશોદાને એવા વાલા છે, ગાવડીઓને એવા વાલા છે. પછી કવિ કે આવી ગોપીઓનું તો પૂછવું જ શું હે. ગોપી ભાવ જરૂરી નથી કે સ્ત્રીનો જ હોઈ શકે, પુરુષનો પણ હોઈ શકે. દાસી જીવન જગમાં જાગ્યા, નરમાંથી થઈ ગયા નાર. દાસી નામ ધરાવ્યું રાધાનો અવતાર. ભગવાન કનૈયો પાત્ર એવું છે, દરેકને કાળો છે છતાં કામણગારો છે. એ કનૈયો સૌનો પ્યારો છે. અને ઈ ભગવાન કૃષ્ણ કનૈયાનું એક બે કડીનું મજાનું ભજન આજે અમારા બહેનોની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં છે ભાઈ. બે ચાર તાળીઓ માટે ધન્યવાદ. આખી સમગ્ર રાત્રિ દરમિયાન જે કંઈ પણ રજૂઆત કરવાની છે એ અમારે કલાકારોને કરવાની છે. રાજુભાઈ તમારે હાકોટા પડકારા અરે અરે કરવાની છૂટ, હાકલ પડકારા કરવાની છૂટ. એથી વિશેષ આનંદ આવે તો ખિસ્સામાં હાથ નાખવાની છૂટ, પણ હવ ના. હા તો બધો મોજીલા ડાયરો ભાઈ. આજે ઘણી મોજ આવશે એવું લાગે છે. તો આપને જે આનંદ આવીને હરે હરે કરજો એનો કોઈ વાંધો નહીં. અને એમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડને તો કહેવાનું, આ તો ભજન કેટલા થાય છે. રોજ ભજન હોય એમ કહીએ તો હાલે. તો બહેનોની પણ હાજરી છે. જોકે આ ભજનમાં ભાઈઓને પણ મજા આવશે એવું મજાનું પ્રીતિ ભજન છે, ઉર્મી કાવ્ય છે. આ કનૈયાની બાલ્યાવસ્થાની ઉંમર અને માં યશોદાને કનૈયો બાળ સહજ ભાવે કે છે. માં ઘણાઈની જાનમાં ગયો. હવે લગ્નગાળાની સીઝન હાલે છે ને, ઘણાઈને પરણાવ્યા. હવે મારે પરણવું છે. કનૈયાની આવી બાળ સહજ વાત સાંભળી અને માં યશોદા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. દીકરા તાવડી તેરવાના માગે, લગ્ન કરવા એ કઈ નાની માના ઘર નથી. હા એ તો આમાંથી જેના થયા હોય એને જ ખબર હોય. એના માટે સારી કન્યા જોઈએ. સુકન્યા બોલે મેં જોઈ રાખી. બોલે કોણ? વૃષભાણ કી દુલારી રાધિકા, ઈ મને બહુ ગમે છે. વિચાર કરો, જગતમાં કઈ એવી માં હોય કે પોતાના દીકરાની પસંદને ના પસંદ કરે? ઉપડા માં દીકરો વૃષભાણના દ્વારે શું બીના બની હશે, શું ઘટના ઘટી હશે. અમારા કવિ લખીને કહે છે, બહેનોને એક બે મજા આવે એવી રચના. પછી મારે આહિર ડાયરો બેઠો છે એટલે એક બે વાત એ પણ કરવી છે. પેલા ભગવાન કાળિયા ઠાકરનું આ પ્રીતિ ભજન એટલે કે જા જા રે કૃષ્ણ કનૈયા. મને ખબર હતી કે તમને આ ગમશે. હા તું જા જા જા, કારણ કે નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા. કનૈયા
છે ને એટલે મને બે કડી યાદ આવી ગઈ. પણ કનૈયા હો કાના હો જદી કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે કનૈયા વર 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 હો કાના હો એનાથી આગળ આવી ઘસીને પાડીના અમાર નથી કરવું કારણ કે ક્યાં તારો ક્યાં તારો કાર્યો ઠાકર ને ક્યાં મારી રાધા કનૈયા જાદુ છે.
અને પછી મેળ બેઠો જડબે સલાહ કે પછી કનૈયાનો એ પછી લાલાનો વિવાહ થયો ને લોકો બોલ્યા मौका भी है और मौसम भी है। मान मान मोको मेळ्यो छे, लाग आव्यो धीमे धीमे। विनुभाई नवा वारामां अमारा રાજભા અત્રે વિરાજમાન છે અને મને આ રચના કયો કલાકાર એવો હોય કે જેને આ ગાવી ગમે નહીં, એવી અદ્ભુત રચના શું રૂપક આપ્યું છે। એમના કવિ હૃદયને મારા લાખો વંદન છે, કારણ કે એમ તો કવિ હૃદય એ મારું ખરું, પણ રાજભાની કલમ હાઈલી અને મારી સંગીત તરફ વળી ગઈ ગાવામાં। પણ આપણે ચાલો બધા સાથે મળી અને માલધારી ડાયરો છે ભાઈ, આહિર ડાયરો છે, કામડિયા પરિવાર હાજર છે, રાજભાની ઉપસ્થિતિ છે અને સંગીતા લાબડિયા પણ તૈયાર છે। તો યાદ કરીએ એ સાઈબો રે ગોવાળિયા મારા બધાય આવજો। આ માલધારી પછી હું રે ગોવાલણ ઘરની મારી શામરાધાની રોડલી હું રે ગોવાલણ ઘરની મારી શામરાધાની રોડલી એ સાઈબો રે ગોવાળિયા મારા માલધારી Ure
બોલ આવા ચાંદાની પાંચ માળે હુરજ કેદી ઉગશે રે હુરજ કેદી ઉગશે સૈયર મોરી રે એનો તાલ હવારે માગો આવશે ધર્મના કામમાં ધોડી દે ને એટલે ઈ ચાંદાની પાંચ માળે હુરજ કેદી ઉગશે હુરજ કેદી ઉગશે રે હુરજ કેદી ઉગશે ઉગશે જીનો 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 રે ઓ જીના 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 રે ઉડા ગુલાબ માય તેરી ચુનરિયા લહેરાઈ ઓ જીના 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 ઉડા ગુલાબ માય તેરી ચુનરિયા લહેરાઈ और रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चुनरिया लहरा जब जब मुझ पे उठा माई तेरी चुनरिया लहराई ओ लहराई ओ लहराई ओ એક જ દોરમાં એક જ કાર્યક્રમમાં અમને કલાકારોને
અલગ 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 શ્રોતાઓ મળતા હોય. એક થોડી વારમાં બધો સમાવેશ કરવો એક કલાકાર માટે થોડુંક અઘરી બાબત છે. યાદ ઘણું બધું આવે છે, પણ હજી તમારે અને અમારે જેને માણવા બાકી છે એવા લાખોના લાડીલા રાજબાને સાંભળવાના હજી બાકી છે. અભી રાત બાકી, અભી બાત બાકી. એટલે થોડામાં ઘણું અને ઘણામાં થોડું એવી વાત મારે એક બે વાત માં ભગવતી મોગલને યાદ કરવી છે. અને એક અમારા ચારણ નંગાની લખેલી આ રચના, જો કે બહુ લોકપ્રિય છે, આપ બધાને ગમે છે, મને પણ ગાવી ગમે છે. હું અસંખ્ય વાર મારા કાર્યક્રમમાં અવારનવાર રજૂ કરું છું. એ મારી શક્તિ રૂપમાં શોભતી તેજ તણો નહીં પણ ભક્તિ રૂપે માં ભગવતી તેથી માં ભગવતી રા નવઘણની વારે થઈ હશે ને મારા જામ સલાય એટલે મારું વતન. અને ચારણ નંગાભાઈ આ રચના લખીને કહે છે કે અરજી સુણીને મળી હે માં तुरत सिधावती तीरे कोडाल महाभवतारी रे मां कोडाल महाभवतारी अरजी सुनीने माड़ी अरजी सुनीने माड़ी आवती थी मारो अंदर सुनीने सिधावती तीरे
દીવા